હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો ને? આજે આવી ગયા છીએ આપણે ગામડે. અને આપણે ગામડે તો કાલ આવ્યા હતા, પણ આપણે કાલ તો થોડુંક કાકાના ઘરે થાબુ પીડ્યું અને એવું કામ હતું, તે આપણે કાલ બ્લોગ નહોતો ઉતાર્યો અને આજ ઉતાર્યું છીએ. અને હા, આ આગળનો વિડીયો તમે જોયો તો હશે, કેમ કે રથયાત્રા હતી આપણે જગન્નાથ ભગવાનની, એટલે એ તમે બધા જોયું હશે ને ન જોયું હોય તો આ વિડીયોના એન્ડમાં મળી રહેશે, તમે બધા જોઈ આવજો. અને આજે આપણે જવાનું છે બેનના શ્રીમતમાં, એટલે ત્યાં ખૂબ મોજ કરવાની છે અને તમને બધાને દેખાડવાનું છે અમારે કઈ રીતના રિવાજો હોય ને તમારે કઈ રીતના હોય, કોમેન્ટ કરી દેજો. અને આજ આપણે આવી ગયા છીએ આપણે ઘરની ઉપર ધાબા ઉપર, જો બાજુમાં છે ખેતર, જો આ બધા અત્યારે નીંદે છે અને કેવું વાતાવરણ કેવું થઈ ગયું મસ્ત, જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને આ છે આપણું ઘર. એ તમને મેં પહેલાં દેખાડેલું જ છે, પણ જો એક વખત દેખાડ દો. અને આપણે હવે બધા ધીમે ધીમે તૈયાર થાય એટલે પછી નીકળવાનું છે. તો ચાલો બધા તમને કઈ રીતના છે દેખાડો, બરોબર? બધા કન્ટિન્યુ વિડીયોમાં રહી જાય. વિનોદ કાકા આવી ગયા છે, સ્નેહાના કાકા છે. તો એ સ્નેહાને રમાડે છે, પણ જો કઈ રીતના રમાડે છે ભાઈ, હરખી તેડો, હરખી એમ કે છે. જો એલા એલા, હા હા હા, દાંત કાઢો. કોણ છે? વિનોદ કાકા છે. જો જો એને ગમે છે. એ બેન તાર નાવા નથી? હે નાવા નથી તારે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજે અમારા નવા વર્ગમાં તમારા બધાનું સ્વાગત છે ને અમે આવ્યા છીએ મારા નણંદની શ્રીમત કરવા. જોઈ અમે જો બધું તૈયારી કરી નાખી છે ને હવે એમને નવરાવાના છે, એ તમને આગળ બતાવું. એમ અમારે છે ને આવી રીતે રિવાજ હોય, તમારે જે હોય ને અમને કે કોમેન્ટ કરજો. અમારામાં આવી રીતે હોય, જો આવી રીતે નવરાવે અને તૈયાર કર. હું એમના ભાભી છે એટલે મારે પગલાં ભરાવાના છે, એવું બધું હોય અમારે.
તમારા દેર છે જો એમને બધા 10-10 ની નોટો મૂકવાની પગલા ભરાવાના હતા એટલે એ લોકો આયા છે પણ એમનો વારો આવ્યો ને. આ વ્લોગને એન્ડ આપવાનો છે કેમ કે ઘણો બધો લાંબો થઈ ગયો છે અને હવે આપણે આગળના વ્લોગમાં મળશું. તો બધા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો એક નવા વ્લોગ સાથે મળીએ. જય માતાજી, રામ રામ બધાને.